સતત 2 વખત મોકૂફ રહેલી ચૂંટણી હવે આખરે આજ રોજ યોજાવાની છે અને જેને લઈને તાલુકામાં રાજકીય તાપમાન ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયું છે। જાણે ચૂંટણી નહીં પરંતુ ફાઇનલ મેચ રમવાની હોય તેમ તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે। 11 વાગ્યે દિયોદર પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજનારી આ ચૂંટણી માટે સભ્યોને ખાસ જાણ પણ કરી દેવામાં આવી છે। હવે ગેરહાજરીનું બહાનું ચાલશે નહીં। રાજકીય ગલિયારામાં ચર્ચા એવી છે કે 2 વખત મોકૂફ થયા બાદ હવે દરેક પક્ષ જીત માટે પૂરી તાકાત લગાવી રહ્યો છે અને કેટલાક નેતાઓ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે તો કેટલાક માટે ખુરશી બચાવવાનો છેલ્લો ચાન્સ। તંત્રનું કહેવું છે કે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ જનતા મજાકમાં કરી રહી છે। ચૂંટણી થાય એ પહેલા જ ફરી કોઈ ટ્વિસ્ટ તો નહીં આવે ને। વિવાદિત દિયોદર તાલુકા પંચાયતની આજે ચૂંટણી છે જે યોજાવા જઈ રહી છે જ્યારે 2 વાર મોકૂફ થયેલી ચૂંટણી આજે ફરી યોજાશે। પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે તંત્ર દ્વારા તમામ સદસ્યોને ચૂંટણી અંગે જાણ પણ કરવામાં આવી છે। આજે આ ચૂંટણી યોગ્ય રીતે યોજાશે કે કેમ એ વિવાદિત તાલુકા પંચાયતની ચૂંટણી છે એનું આજે આયોજન કરવામાં આવ્યું છે। 2 વાર મોકૂફ થયેલી ચૂંટણી આજે ફરી યોજાવા જઈ રહી છે જ્યારે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા તમામ સદસ્યોને ચૂંટણી અંગે જાણ પણ કરવામાં આવી છે અને આજે ચૂંટણી યોગ્ય રીતે યોજાશે કે કેમ એ પણ કહેવામાં આવી રહ્યું છે। આજે ચૂંટણી યોગ્ય રીતે યોજાશે કે કેમ તેનું તંત્ર દ્વારા આજે ચૂંટણી યોજાશે કે કેમ તેનું કહેવામાં આવ્યું છે જ્યારે 2 વાર મોકૂફ થયેલી ચૂંટણી છે આજે ફરી યોજાવા જઈ રહી છે। 2 વાર મોકૂફ થયેલી ચૂંટણી આજે ફરી યોજાશે જ્યારે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। વિવાદિત દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ છે। સાથે જ આ મુદ્દે વાત કરવા જયેશ કરવટા તાલુકા પંચાયત સદસ્ય ફોન લાઈનમાં જોડાઈ ગયા છે। જી સતત 2 વખત મોકૂફ રહેલી આ ચૂંટણી હવે કયા કારણોસર મહત્વની બની છે? મેમ 2 વખત નથી રહી, 4 વખત રદ કરી છે। 2 વખત નહીં, 4 વખત રદ કરી છે। હા અને ચૂંટણીને લઈને તાલુકામાં રાજકીય માહોલ કેવો જોવા મળી રહ્યો છે? રાજકીય માહોલ અત્યારે બહુ સારો છે। ભાજપ એની જાતે ઘોર પહોંચી રહ્યું છે અને દરેક સમાજના જે આગેવાનો છે ને તેના ધારો કે સદસ્યો ચૂંટાયા છે તો એના રિલેટિવ ઉપર એમણે ખોટી 307 કરી હતી। હા, તંત્ર દ્વારા કયા પ્રકારનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? તંત્ર સતત ભાજપના સંપર્કમાં છે અને એ લોકોને કોઈ પણ ભોગે ત્યાં તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં તાલુકા પંચાયત બનવા દેવી નથી। જી પક્ષો અને ઉમેદવારો જીત માટે કેવી તૈયારીઓ કરી રહ્યા છે? કમ્પ્લીટ એકદમ પરફેક્ટ અમારી તૈયારી કોંગ્રેસ પાર્ટી તરફથી બહુ સારી છે અને અમારા કોંગ્રેસ પાર્ટીના 12 સદસ્યો હમણાં 11 વાગે ત્યાં તાલુકા પંચાયતમાં પોતાનું સ્થાન લઈ લેશે અને 11:30 વાગ્યા સુધી કોંગ્રેસ પાર્ટીની તાલુકા પંચાયત બની જશે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જ્યારે 2 વાર મોકૂફ થયેલી ચૂંટણી આજે ફરી વાર યોજાવા જઈ રહી છે। પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાશે આજે ચૂંટણી। તંત્ર દ્વારા તમામ સદસ્યોને ચૂંટણી અંગે જાણ કરવામાં આવી રહી છે। વિવાદિત દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે તંત્ર દ્વારા તમામ સદસ્યોને ચૂંટણી અંગે જાણ પણ કરવામાં આવી રહી છે। આજે ચૂંટણી યોગ્ય રીતે યોજાશે કે કેમ તે જાણવા મળશે। તો આજ મુદ્દે વાત કરવા અમારા સંવાદદાતા જગદીશ સોની લાઈવ જોડાઈ ગયા છે। જી જગદીશ, 2 વખત મોકૂફ રહેલી ચૂંટણી આજે કયા માહોલ વચ્ચે યોજાઈ રહી છે?
ખાસ કરીને વાત કરવામાં આવે તો વાવથરા જિલ્લાના જે દિહોદર તાલુકા પંચાયતની જે ચૂંટણી છે તે ક્યાંક ને ક્યાંક વિવાદમાં રહી લે છે. સતત બબ્બે વખત જે ચૂંટણી છે તે મોકૂફ રહી હતી, તેને લઈને ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું હતું. જો કે ભારે વિવાદથી ઘેરાયેલી આ તાલુકા પંચાયતની જે ચૂંટણી છે તે આજે યોજાશે. ગઈકાલે જિલ્લા અધિક કલેક્ટર બનાસકાંઠા દિહોદર પહોંચ્યા હતા અને તાત્કાલિક બેઠક યોજાઈ હતી. બેઠક યોજાયા બાદ એક નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બેઠકની ચૂંટણીનો જે નિર્ણય હતો તે આજે રાખવામાં આવ્યો છે, એટલે કે આજે 11 કલાકે તાલુકા પંચાયત કચેરી ખાતે આ ચૂંટણી યોજાનાર છે. જો મહત્વની વાત કરવામાં આવે તો તાલુકા પંચાયતની જે કોંગ્રેસ અને ભાજપના જે પક્ષ વચ્ચેની આ જે ચૂંટણી છે તે વિવાદમાં હતી. જો કે એ વાત એ મહત્વની છે કે આજે જે તાલુકા પંચાયત કચેરી ખાતે જે સભા મળવાની છે તેના અંદર કોંગ્રેસના કુલ 12 સદસ્યો અને ભાજપના કુલ 10 સદસ્યો હાજર રહેવાના છે. જો કે હાલ જે ચિત્ર છે તે સર્ચ થયું છે, કોંગ્રેસ બહુ મોટી મેળવી શકે છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક ફરી એક વખત રાજકારણ ગરમાયેલું છે. જો કે આ ચૂંટણી પહેલા જ દિયોદર તાલુકા પંચાયત બહાર જે પોલીસનો જે ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. એક ડિવાઇસથી 4 પીઆઈ તેમજ 5 પીએસઆઈના જે પોલીસ કક્ષાના જે અધિકારીઓ છે તેને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. એટલે હવે જે 11 વાગશે અને ક્યાંક ને ક્યાંક તાલુકા પંચાયત કચેરી ખાતે બંને પક્ષના જે સદસ્યો છે, કુલ 22 સદસ્યો છે, તે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચશે અને તાલુકાના જે પંચાયત ખાતે જે અધ્યક્ષ જે ચૂંટણી અધિકારી છે તેના ઉપસ્થિતિના અંદર આ બેઠક મળશે અને આ બેઠકના અંદર ખાસ કરીને આનો નિર્ણય લેવામાં આવશે. જો કે 25 મે ના રોજ જે ચૂંટણીના અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની જે જાહેરાત થવાની હતી તે હવે 30 મે ના રોજ થઈ રહી છે. એટલે કે 5 દિવસ સુધી બનાસકાંઠાના દિહોદર ખાતે જે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો, એટલે તેને લઈને ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા નહીં, વાવથરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત ઉપર રાજકારણ ગરમાયું. એટલે કહી શકાય છે કે આજે જે 30 મે ના રોજ જે 11 વાગે જે આ ચૂંટણી યોજાનાર છે તેની પહેલા સમગ્ર ગુજરાતની જે નજર છે તે દિયોદર ઉપર મંડાઈ છે. જી, ચૂંટણી સ્થળે પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા કેવી છે? ખાસ આજે 11 વાગે જે મહત્વની જે ચૂંટણી છે ક્યાંક ને ક્યાંક સભાખંડના અંદર ફરી જે 25 મે ના રોજ બન્યું હતું તે ફરી પૂર્ણ ના બને તે માટે હાલ સમગ્ર વાવથરાની જે પોલીસનો જે કાફલો છે તે તાલુકા પંચાયત કચેરી ખાતે ખસેડી દેવામાં આવ્યું છે. ખાસ કરીને તાલુકા પંચાયત કચેરી બહાર લોકોને એકઠા ના થવા દેવા, જેના અંદર ક્યાંક ને ક્યાંક જે વિરોધ કરવા વાળા જે લોકો છે તેને તાલુકા પંચાયત કચેરીમાં ના આવવા દેવા, તેમજ સભાખંડના અંદર જ્યારે બેઠક શરૂ થાય તે બેઠકના અંદર ફરી કોકને ક્યાંક ને ક્યાંક વિરોધ ના થાય તેને લઈને પોલીસને જે છે તૈનાત રાખવામાં આવી છે. પોલીસ તાલુકા પંચાયતની કચેરીથી લઈ બહાર પ્રાંગણ સુધી સતત જે બંદોબસ્ત છે તે કરી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક 11 વાગે જે બેઠક મળનાર છે તેના પહેલા હાલ કોંગ્રેસ અને જે ભાજપના જે કાર્યકરો છે તે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે અને ટૂંક સમયના અંદર તમામ જે સદસ્યો છે 22 સદસ્યોને તાલુકા પંચાયત કચેરી ખાતે લાવવામાં આવશે. જો કે હાલ જે મહત્વની વાત એ છે કે તાલુકા પંચાયત કચેરીના અંદર જે કોંગ્રેસ હવે સત્તાની નજીક છે, પરંતુ કોકને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ફરી એ જ ડર છે, કારણ કે કોંગ્રેસ પાસે હાલ સત્તા માટે 12 સદસ્યો છે અને ભાજપ પાસે હાલ 10 સદસ્યો છે અને આ 22 સદસ્યો વચ્ચે આ સભાખંડના અંદર ચૂંટણી યોજાશે. જો કે આ જે સદસ્યો છે તે તાલુકા પંચાયતનું ભાવિ છે તે નક્કી કરશે. જી, રાજકીય પક્ષો અને નેતાઓમાં કેટલો ઉત્સાહ અને તણાવ જોવા મળી રહ્યો છે? પહેલા જ કહ્યું કે જે 25 મે ના રોજ જે ચૂંટણી થવાની હતી ત્યાં રાજકારણ થોડું ગરમાયેલું હતું. 25 તારીખે જે ડ્રામા થયો, ભાજપના 2 સદસ્યો જે છે ક્યાંક ને ક્યાંક બંને વચ્ચે જે વિખવાદ થયો તેના કારણે ચૂંટણી અધિકારીને ચૂંટણી મુલતવી રાખવી પડી. ચૂંટણી મુલતવી રાખવાની જે જાહેરાત થઈ ત્યારબાદ જે દ્રશ્યો સર્જાયા તે ક્યાંક ગુજરાત માટે, દિયોદર માટે ખૂબ જ ખરાબ હતા, કારણ કે ચૂંટણી અધિકારી જ્યારે તેમની ચેમ્બરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે જ કોંગ્રેસના કાર્યકરોએ આ ચૂંટણી અધિકારીને ઘેરી લીધા હતા અને ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન પણ થયું હતું અને ઝપાઝપી પણ થઈ હતી. જો કે ત્યારબાદ ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના 10 આગેવાનો સામે જે નામજોગ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ જે ચૂંટણી હતી તે 27 મે ના રોજ રાખવામાં આવી હતી, પરંતુ 27 મે ના રોજ જ્યારે 11 વાગે સભાખંડના અંદર ભાજપ અને કોંગ્રેસના કુલ 22 સદસ્યો સભાખંડમાં પહોંચે છે, પરંતુ ચૂંટણી અધિકારી નથી આવતા, જેના કારણે કોંગ્રેસ અને ભાજપને 3 વાગ્યા સુધી તેની રાહ જોવી પડી હતી. જોકે 3 વાગે જે તાલુકા વિકાસ અધિકારીએ એવી જાહેરાત કરી કે ચૂંટણી અધિકારી જે છે તે તેમની હાલત જે છે તે ખરાબ છે અને બનાસ મેડિકલના અંદર દાખલ કરવામાં આવ્યા છે, જેના કારણે ચૂંટણી મોકૂફ રહી છે. એટલે હવે જે નવી તારીખ હતી એ આજની આપવામાં આવી, એટલે કે 30 મે આપવામાં આવી અને હવે આજે 30 મે ના જે ચૂંટણી યોજાશે કે કેમ તેને લઈને પણ એક ચર્ચા છે.
અને ખાસ કરીને જે મહત્વની જે વાત છે તો હાલ ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકરો છે આ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા છે ને હવે બંને પક્ષ તાલુકા પંચાયત ખાતે આ ચૂંટણી યોજાય તે માટે જણાવી રહી છે. જી જગદીશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.